નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં જયશંકર દાદા હાઈસ્કૂલ વેલાછા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો। યોગથી જાગ્યો વેલાછાનો જયશંકર દાદા હાઈસ્કૂલનો આંગણો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે વેલાછાની જયશંકર દાદા હાઈસ્કૂલનો આખો પરિસર જાણે ઉર્જાથી છલકાઈ ગયો। સવારના પહેલા પહોરથી જ વિદ્યાર્થીઓ સફેદ ડ્રેસમાં મેદાનમાં લાઇનસર ગોઠવાઈ ગયા। આ વખતની ખાસ વાત એ હતી કે માંગરોળના ધારાસભ્ય માનનીય ગણપતસિંહ વસાવા સાહેબ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા। સાહેબે સૌને સંબોધતા કહ્યું, યોગ એ માત્ર શરીરની કસરત નથી, એ મનની શાંતિ અને જીવન જીવવાની કળા છે। આપણી સંસ્કૃતિનું આ ગૌરવ દુનિયાભરમાં પહોંચે એ માટે તમે વિદ્યાર્થીઓ જ રાજદૂત છો। સૂર્ય નમસ્કારથી શરૂ થયેલો યોગ કસરતોમાં પ્રાણાયામ, તાડાસન, વૃક્ષાસન અને શવાસન સુધી બધાએ ઉત્સાહથી ભાગ લીધો હતો। સાહેબે પણ વિદ્યાર્થીઓની સાથે જમીન પર બેસીને યોગ કર્યા, જે જોઈને બાળકોના ચહેરા પર બમણી ખુશી આવી ગઈ। કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ કહ્યું, આજે સાહેબની હાજરીથી અમારા બાળકોને યોગનું મહત્વ બમણું સમજાવું। આ દિવસ અમે વર્ષો સુધી યાદ રાખીશું। વેલાછાના નાના ગામમાંથી ઉઠેલો ઓમનો નાદ આજે આખા ગુજરાતને શાંતિનો સંદેશ આપી રહ્યો છે। મિત્રો, આજે 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ। સમગ્ર વિશ્વની અંદર લાખો અને કરોડો લોકો દ્વારા આજે યોગ દિવસની ખૂબ ધૂમધામથી યોગા થઈ રહ્યું છે। ત્યારે એનો જશ ખરેખર કોઈને આપવો હોય તો આપણા જ ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ યુનોમાં એની રજૂઆત કરી અને યુનોમાં અનેક દેશના લોકોએ આ ભારત કાળની જે સમૃદ્ધિ હતી, જે જ્ઞાન હતું, એનો સ્વીકાર કર્યો અને આજે સમગ્ર વિશ્વની અંદર 200 કરતાં વધારે દેશોની અંદર આ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે। ત્યારે યોગ એ શરીરના સ્વાસ્થ્ય માટે તો ખૂબ સારું જ છે, પરંતુ મનની શાંતિ માટે અને મનથી પરમાત્મા સુધી જોડવા માટેનો એક કડી છે એમ કહીએ તો પણ ખોટું નથી। માણસના જીવનમાં સવારથી જાગે, સમગ્ર દિવસની દોડધામ, રાત્રિની ઊંઘ અને સવારે ફરી દોડધામ, તો માણસ પોતાના શરીર માટે જો સમય આપી શકે તો એ પોતે સ્વસ્થ બનશે અને એટલું કામ એ વધારે કરી શકતો છે। ત્યારે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે, સમગ્ર વિશ્વના આરોગ્ય માટે આ યોગ એ આપણા સૌના માટે ખૂબ જ ઉપયોગી છે। ત્યારે આજે આ વિશ્વ યોગ દિવસ એ લગભગ 12મો વિશ્વ યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે।